આવે છે અને કેવા પ્રકારનો ઉમેદવાર ઉભો રાખ્યો છે. પણ ખાસ કરીને દિલીપભાઈ, હું આપની પાસે આવીશ. 2017ના ઇલેક્શન પડકારો અલગ હતા, 2022માં કંઈક અલગ છે. પણ જે આ ત્રિપાખીયો જંગ છે, આપણે એવું કહીએ કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય નથી ફાવ્યો, પણ જે રીતે દમખમ બતાવી રહ્યા છે એ જોતા કંઈક લાગી રહ્યું છે કે ના, કંઈક ને કંઈક તો કરશે. પણ જે રીતે મહાપાલિકાના ઇલેક્શન થયા અને સુરતના જે પરિણામ આવ્યા અને એ બાદમાં શું થયું એ પણ આપણે જાણીએ છીએ. ત્યારે શું 2022માં એ પ્રમાણેના જ આપણે દ્રશ્યો જોવાના રહેશે કે કંઈક અલગ જોવા મળશે? એક તો બે વસ્તુ છે. દરેક વસ્તુ પ્રથમવાર તો થતી જ હોય છે. ક્યારેક તો શરૂઆત થાય ને, પછી જ થાય. કઈ વસ્તુ બધી પહેલેથી હોય નહીં. એટલે ક્યારે નથી જીતો તો પહેલી વાર જીતશે ત્રીજો પક્ષ ગુજરાતમાં, ત્રીજો પક્ષ ચાલશે. એટલે ક્યારેક તો પ્રથમવાર, દરેક વસ્તુ પ્રથમવાર થાય. બીજું, આપણે એક નક્કી કરી લેવું પડે, કાં તો આપણે એક ચૂંટણીની અસર બીજા ઉપર થાય છે નક્કી કરી લઈએ, અથવા તો નક્કી કરી કે દરેક અલગ છે. કારણ કે જયારે સાનુકૂળ હોય ત્યારે કહીએ કે આની અસર આના ઉપર થાય છે, અને સાનુકૂળ ન હોય ત્યારે એમ કે ના થાય. એટલે એને નક્કી કરવું પડે. આપણે નક્કી એ કરવું પડે કે દરેક ચૂંટણી અલગ હોય છે. તો 2019માં આટલી સફળતા પછી 99 ઉપર તો ના જ આવે ને. એટલે એ પ્રકારે નથી ગણી શકાતી. નેશનલ ચૂંટણી હોય અને ગુજરાતનો નેતા દિલ્હીમાં ગાદીએ બેઠવાનો હોય તો કોંગ્રેસના ટેકેદારો પણ વોટ આપે, અને આપ્યા જ છે. 26 બેઠકો કઈ સહેલી વાત નથી. કોંગ્રેસના ટેકેદારોએ, કોંગ્રેસના ચુસ્ત સમર્થકોએ મત આપ્યા છે, એટલે 26માંથી 26 બેઠકો આપી છે. પણ એનો મતલબ એ નથી કે વિધાનસભામાં આજ સુધી નથી આપ્યા. 27 વર્ષ, અને એની પહેલા તમે 90ની ભાગીદારી બી ગણો તો 35 વર્ષથી જે 28 થી 30% વોટ છે કોંગ્રેસ સાથે, એને ભાજપને ક્યારે વોટ નથી આપ્યો એટલે નથી જ આપ્યો. એટલે એનો મતલબ એ છે કે કેટલીક બાબતો એકદમ ચુસ્ત ટેકેદાર વર્ગ હોય છે, એ હોય છે. બાકીનો વોટ હોય છે એ દર વખતે ફરતો હોય છે, દરેક ચૂંટણીમાં ફરતો હોય છે. પંચાયતોમાં પક્ષ કરતા ઉમેદવારોનું મહત્વ અલગ થઈ જાય. એટલે કોઈ એક લોજિક પ્રકાર આપણે ચાલવું પડે કે કાં તો બધી ચૂંટણી અલગ, કાં તો બધી ચૂંટણીની એકબીજા ઉપર અસર. તમે અસર કરો તો જીતનારો જીત્યા જ કરે, કોઈ દી હારે જ નહીં. એ લોજિક તમારે લગાડવું હોય તો પછી એકવાર જે જીત્યો એ સદા જીત્યા જ કરે ને. એટલે એવું ન થાય. દરેક વસ્તુમાં નવું આવે, દરેક વસ્તુ પ્રથમવાર થાય. એટલે ગુજરાતમાં ક્યારે ત્રીજો મોરચો નથી ચાલ્યો તો આ વખતે ચાલશે, આ વખતે શરૂઆત થશે, એવું બની શકે છે. ને 1990માં આપણે જોયું હતું, કારણ કે ત્યારે ત્રીજો પક્ષ હતો અને એ વખતે બી ચીમનભાઈ પટેલ જ હતા. ચીમનભાઈએ જયારે કિમલોપ કર્યો ત્યારે એનો એ અંગત મામલો હતો. એને કોંગ્રેસમાંથી ઇન્દિરા ગાંધી, પહેલીવાર ઇન્દિરા ગાંધી એની સામે ઝૂકવું પડ્યું અને મુખ્યપ્રધાન બનાવવા પડ્યા. પણ પછી એની સામે આંદોલન ઉભું કરાવવામાં આવ્યું, એને પ્રેરવામાં આવ્યું, એને ગમે એમ કરીને સત્તા પરથી હટાવવામાં આવ્યા ચીમનભાઈને. એટલે ચીમનભાઈએ મોરચો માંડ્યો કે મને કેમ હટાવવામાં આવ્યા. લોકો કે તો તમારો મામલો છે, તમારો આંતરિક મામલો છે. એટલે ત્યારે ટેકો નહોતો મળ્યો. પણ પછી પરિસ્થિતિ બદલાય અને એવું લાગ્યું કે પરિવર્તનની જરૂર છે ગુજરાતમાં અથવા તો બધી જગ્યાએ. તો એમણે જે મોરચો બનાવ્યો, જુદા જુદા સાથે લોકો જોડાયા, જનતા દળમાં જોડાયા અને એક પક્ષ આવ્યો, તો એ જ ચીમનભાઈને સરકાર બનાવવા મળી. એટલે ત્રીજો વિકલ્પ અને ત્રીજો મોરચો બહુ જુદો છે. આ વખતે ત્રીજો વિકલ્પ છે ને, એટલા માટે ત્રિપાખીયો જંગ છે. કેશુભાઈને તો અંગત પ્રોબ્લેમ હતો, અને એમ તો હું તો કેશુભાઈ માટે સહાનુભૂતિ છે. એને 7 વર્ષ, 6 વર્ષને ગણતા જ નથી, 2021 થી ગણે છે. એટલે બિચારા કેશુભાઈ, જેના ખભા ઉપર આખી ભાજપ સત્તા ઉપર આવી, એ કેશુભાઈને કાઢી તો મૂક્યા, એને સ્મૃતિમાંથી પણ હટાવી દીધા છે. એનું નામ બી નથી લેતા અને છેલ્લા 20 વર્ષ જ ગણાવે છે. એટલો બધો અન્યાય કર્યો છે, છતાંય અન્યાય અગત હતો. એટલે વાત હતી કે તમારા પક્ષનો અંગત તમારો મામલો હતો. એટલે જયારે ઉભા રહ્યા ત્યારે નો સમર્થન મળ્યું, કારણ કે એ અંગત બાબત. અને બીજું, જે રીતે નરેન્દ્ર મોદીએ જેને પેંડા ખવડાવ્યા, એટલે એ પછી તો ઉલટાની શંકા જ આવ્યું હતું કે કેશુભાઈ ઉલટાને મદદ કરવા માટે જ ઉભા રહ્યા હતા અને મદદ કરી. શંકરસિંહનો મામલો પણ સેમ છે. એમણે બી બળવો કર્યો, એમને બી સત્તામાં બેસવું હતું ને એમણે બી અગેન ભાજપને બાકીના વર્ગમાં પહોંચાડવામાં, બાકીના નાના સેન્ટરમાં પહોંચાડવામાં એને પણ પરસેવો લોહી પાણી એક કર્યું હતું. એને પણ સત્તા મળી એટલે એક કોરાણે કરી દીધા તમે. તો એ બી લડ્યા. પણ અગત લોકોએ વિચાર્યું કે આ તો તમારી અંગત લડાઈ છે. એટલે અંગત લડાઈ હોય ત્યારે મોરચો હોય, એમાં તમને લોકોનો સાથ ન મળે, તમે કઈક મુદ્દા લઈને આવો તો મળે. તો ચીમનભાઈ અંગત માટે લડ્યા તો સાથ ન મળ્યો. મુદ્દા લઈને આવ્યા કે પરિવર્તન જરૂર છે, કંઈક નવું કરવું પડશે. જનતા દળમાં જોડાયા, કેન્દ્રમાં બી પરિવર્તન આવ્યું હતું, અહીંયા પણ પરિવર્તન આવ્યું. તો એ જ રીતે ત્રીજો પક્ષ છે, ત્રીજો વિકલ્પ છે. જુદા મુદ્દાની વાત કરી છે. ફરજ તો પાડીને પહેલી વાર કે શિક્ષા અને આરોગ્યની ચર્ચા કરો. તમારે શિક્ષાની ચર્ચા એટલા માટે કરવી, તમારે સેટ લગાવવા પડ્યા શાળાના અને ફોટા પડાવવા પડ્યા. આ મોરબીમાં થયું એની બે રીતે તમારે જોવાની જરૂર છે. એક તો તમે રંગરોગાન કર્યું એટલે સાબિત થયું કે હાલત ખરાબ હતી એ હોસ્પિટલની, અને બીજું ત્યાં પણ તમારે શૂટિંગ કરવું પડે, ફોટા પડાવવા પડ્યા. મતલબ કે તમારે આરોગ્યને ચકાચક કરવા માટે
ફોટા પડાવવા પડે છે, રંગરોગાન કરાવવું પડે છે. એટલે કે તમારે એ બે મુદ્દા મહત્વના છે, એમાં આપણે કંઈક કરવું છે એવું દેખાડવું પડશે. એટલે મુદ્દા સ્વીકાર્યા છે અને 2 સિલિન્ડરની રેવડી પણ આપી, તો રેવડી પણ આપવી જ પડશે. એટલે જે 3 મુદ્દા ચાલ્યા છે એ 3 મુદ્દા સ્વીકારવા પડ્યા છે. કોંગ્રેસે પણ કેવું પડ્યું છે કે અમે પણ આપીશું ફ્રી ઇલેક્ટ્રિસિટી, અમે પણ આપીશું, અમે પણ મહિલાઓને ફ્રી શિક્ષણ આપીશું. કોંગ્રેસે પણ વચનો આપવા પડ્યા છે. મતલબ કે આરોગ્ય, શિક્ષણ, લોકોને રાહતના મુદ્દા ની ચર્ચા કરવા માટે ત્રીજા વિકલ્પે ફરજ પાડી છે અને એને કારણે આ ચૂંટણીમાં એ મુદ્દાઓ અગત્યના રહેવાના. બિલકુલ બિલકુલ. દરેક પક્ષ અત્યારે અલગ અલગ મુદ્દા લઈને ચાલી રહ્યો છે અને ખાસ કરીને ભાજપ પણ જે રીતના મુદ્દા લઈને આગળ વધી રહ્યો છે, કોંગ્રેસ પણ કહી રહ્યું છે કે જનતાને થઈ રહી જેટલી પણ પરેશાનીઓ છે, જેટલા પણ વચનો છે તે વચનો પૂર્ણ અમે કરીશું. આમ આદમી પાર્ટી પણ એક તરફ વચનોની લાણી કરી રહ્યા છે, પણ જનતા કોને આશીર્વાદ આપે છે એ તો સમય જ બતાવશે. એ 8 ડિસેમ્બરે ખબર પડશે. તો સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, जिसमें है मूफा और नेचुरल एंटीऑक्सीडेंट्स। तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद। लोई हूँ मैं, डेंगू मलेरिया फैलाऊं, किसी को न छोड़ूं मैं, सबको सताऊं। मॉर्टीन 2-in-1 स्प्रे 100% किल गारंटी के साथ मारे साधारण स्प्रे के मुकाबले हर एक मच्छर सबसे तेज। मॉर्टीन से शक्तिशाली कोई नहीं। करण, और ये मेहनत सिंह। तो बताइए आज बाथरूम क्लीनिंग में कौन जीतेगा, मेहनत या नया हार्पिक बाथरूम क्लीनर? मेहनत। देख लेते हैं। इधर नया गाढ़ा हार्पिक बाथरूम क्लीनर, उधर डिटर्जेंट। डिटर्जेंट से खूब रगड़ो फिर भी गंदगी रह जाए, मेहनत हो जाए वेस्ट। नया गाढ़ा हार्पिक बाथरूम क्लीनर काई पीलापन आसानी से हटाए, करे 10 गुना ज्यादा साफ। वाओ, इतनी चमक। आज ही लाइए नया हार्पिक बाथरूम क्लीनर, ज्यादा थिकर। सफाई और मेहनत की नो फिकर। बाहर से आए जर्म्स इन्हें करो, यहाँ, यहाँ, यहाँ और यहाँ। अब आने वाले कल के लिए घर रेडी है। डेटॉल डिसइंफेक्टेंट स्प्रे जिंदगी के लिए घर रेडी है। अगला सवाल आप पूछिए। फर्श पर चींटी, कॉकरोच, मक्खी, मच्छर के लिए फिनाइल यूज करती हूँ, पर वो पूरी तरह सफाई नहीं देता और डर भी लगता है कि ये बच्चों और पेट्स के लिए हार्मफुल तो नहीं। क्या करूँ? एक तीर से 2 निशाने लगाओ ना। फिनाइल हटाओ, नया लाइसॉल लाओ। इसका एक्टिव ब्लूम फॉर्मूला दे 10 गुना बेहतर सफाई, मारे 99.9% जर्म्स और कीड़े मकोड़ों को दूर भगाए, ताकि आपका घर रहे साफ और परिवार रहे सुरक्षित। संपूर्ण सफाई सिर्फ लाइसॉल सफाई। महीनों से जमे जर्म्स इन्हें करो, यहाँ, यहाँ और यहाँ। अब त्योहार के लिए घर रेडी है। डेटॉल डिसइंफेक्टेंट स्प्रे जिंदगी के लिए घर रेडी है। रोज इतनी दूर क्यों जाती हो? बेटी रिकॉर्ड तोड़ दे, उसके लिए माँ की थोड़ी सी कमर टूट भी जाए तो क्या। चलो मूव लगा दो। मूव की गर्माहट दिलाए लंबा आराम, ताकि जिंदगी के बीच दर्द न आए। बदबू वाले जर्म्स इन्हें करो, यहाँ, यहाँ, यहाँ और यहाँ। अब शरारत के लिए घर रेडी है। डेटॉल डिसइंफेक्टेंट स्प्रे जिंदगी के लिए घर रेडी है। रोल चाहे जो हो, एक्ट्रेस या बिजनेस वुमन, बेस्ट दिखने के लिए मेरा हेयर रिमूवल चॉइस है वीट कोल्ड वैक्स स्ट्रिप्स। हॉट नहीं, ये है कूल जेल वैक्स, जो छोटे से छोटे बाल निकाले आसानी से और दे अप टू 28 डेज ऑफ स्मूथनेस घर पे। जस्ट वीट इट। लोई हूँ मैं, डेंगू मलेरिया फैलाऊं, किसी को न छोड़ूं मैं, सबको सताऊं। मॉर्टीन 2-in-1 स्प्रे 100% किल गारंटी के साथ मारे साधारण स्प्रे के मुकाबले हर एक मच्छर सबसे तेज। मॉर्टीन से शक्तिशाली कोई नहीं। क्यों तोड़ा गुल्लक? पैसे चाहिए तो मुझसे ले लेता ना। आपके बर्थडे गिफ्ट के पैसे आपसे ही लेता। तू बन गया बड़ा अब नजर में मेरी, जो भी दर्द मुझको हो तू दवा। डेटॉल, अपनों की सुरक्षा के लिए मजबूत सहारा।
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પરંતુ જે પ્રકારે ઘણા સમયથી વીટીવીના માધ્યમથી આપ જોતા હશો કે ચૂંટણીની તૈયારીઓ છે તે દરેક પક્ષે શરૂ કરી દીધી હતી. આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિની વચ્ચે તેમણે પોતાની પાર્ટીનો પ્રચાર તો શરૂ કરી દીધો હતો, પરંતુ અત્યારે જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારબાદ તેમની રણનીતિ શું હોઈ શકે છે, ખાસ કરીને ઉમેદવારો છે તેમને મેદાને ઉતારવા માટે કયું ગણિત કામે લાગશે, કયા સમીકરણોને આધારે ઉમેદવારો છે તેની પસંદગી કરવામાં આવશે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. મારી સાથે ગેસ્ટ પેનલ જોડાયેલી છે. પ્રવીણભાઈ, આપની પાસે આવવા માંગીશ. વિધાનસભાની ચૂંટણીની તારીખો તો જાહેર થઈ ગઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવારનવાર કહે છે કે ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થાય અમે તૈયાર છીએ. હવે આખરે તારીખો જાહેર થઈ ગઈ છે. ઉમેદવારોની પસંદગીમાં શું લાગી રહ્યું છે કે કયા ગણિતને કયા સમીકરણને ધ્યાન રાખશે ભારતીય જનતા પાર્ટી? પાલકાબેન, ગણિત એક જ હોય છે, જીતનું, અને એની સાથે પણ એક અમારું સૂત્ર છે, સબકા સાથ સબકા વિકાસ. એ સૂત્ર સાથે એટલે તમામ સમાજોને પ્રતિનિધિત્વ મળે, એ એક વિનેબિલિટી, બીજું, અને ત્રીજું જે પ્રજા જોડે જે કામો લઈને ગયા છે એમને આશીર્વાદ મેળવવા માટે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે તમામ ક્ષેત્રે ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ કન્ટ્રી થવા માટે જે પેરામીટર્સ છે એને લગતા જે કામો કર્યા છે એ જ વાત લઈને પ્રજા વચ્ચે જવાનું હોય છે. અને પસંદગીની જે વાત છે ઉમેદવારોની, એ ભાવિકાબેન પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે, જેની ઓલરેડી એક સેન્સ લેવાની પ્રક્રિયા છે, બીજેપીએ પૂરી કરી દીધી છે. આજે એની પાર્લામેન્ટરી છે અને આવનારા સમયની અંદર 6-7 તારીખની અંદર કેન્દ્રીય પાર્લામેન્ટરી હશે. એટલે ત્યારે કેન્દ્રમાંથી પાર્લામેન્ટરી ઉમેદવાર ડિક્લેર થતા હોય છે, અને કોઈ પણ ઉમેદવાર આવે પણ અમારા લાખો કરોડો કાર્યકર્તાઓ માટે એક જ ઉમેદવાર હોય છે, એ છે કમળ હોય છે. બિલકુલ, એટલે મજબૂત નેતૃત્વની સાથે ભારતીય જનતા પાર્ટી છે આ વખતની વિધાનસભાની ચૂંટણી લડશે. ભુવનભાઈ, આપની પાસે આવવા માંગીશ. આક્ષેપો થતા રહે છે, સત્તાધારી પક્ષ હંમેશા કહેતું આવ્યું છે કે નેતૃત્વ વિહીન જે કોંગ્રેસ પાર્ટી છે, અત્યારે લાગી રહ્યું છે કે કોના નેતૃત્વ હેઠળ વિધાનસભાની આ ચૂંટણી કોંગ્રેસ લડશે. મોટી સભાઓ નથી કરી રહ્યું, પરંતુ ડોર ટુ ડોર પ્રચાર ચોક્કસપણે કરે છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જે પ્રકારે પોતાના ભાષણમાં કહ્યું કે કાર્યકરો છે કોંગ્રેસના એ જમીની સ્તર પર અત્યારે વધારે સક્રિય છે. શું લાગી રહ્યું છે, આ વધારે મજબૂત કરી શકશે? તમે આ વાત કરીને ખૂબ સારું ધ્યાન દોર્યું, અને થોડી વાર પહેલા જ કદાચ આ મુદ્દા ઉપર હું બોલ્યો કે અંડર કરંટ છે પબ્લિકની અંદર, અને ગામે ગામ જઈને કોંગ્રેસ કામ કરી રહ્યું છે, દરવાજે દરવાજે ડોર ટુ ડોર જઈને કામ થઈ રહ્યું છે. અને આની અંદર એક વસ્તુ ફરીથી કહેવી પડે કે નરેન્દ્રભાઈએ એ વસ્તુને પ્રજા સમક્ષ ઉજાગર કરી કે કોંગ્રેસનો કાર્યકર ગામડે ગામડે છે, ઘરે ઘરે છે, અને પ્રજા વચ્ચે જઈ અને કામ કરી રહ્યો છે. એટલે એના માટે હું એમને બી આભાર વ્યક્ત કરું છું. અને જેમ તમે કીધું એ પ્રમાણે બેન કે રણનીતિ બહુ અલગ છે કોંગ્રેસની આ વખત. ડોર ટુ ડોર પ્રચાર, તમે દરેક ખાટલા પરિષદો જુઓ તો કે જે નાનામાં નાના ગામ હોય ત્યાં જઈને પણ મિટિંગો થતી હોય. આજે યાત્રાઓ નીકળી છે તો યાત્રાઓ પણ જે નાનામાં નાના છેવાડાના ગામડા કહેવાય ત્યાંથી શરૂ થઈ અને બીજી એક જગ્યાએ અંત થતી હોય, એ પણ જે કહેવાય આ દિશાનું સૌથી છેલ્લું ગામ કહી શકાય એવી જ રીતે. એટલે તમામ જગ્યાએ અમે લોકોની વચ્ચે છે, લોકોની પાસે છીએ, અને એમના પ્રશ્નોને વાચા આપીએ છીએ. વિરોધ પક્ષ તરીકે અમારી જવાબદારી સંપૂર્ણપણે એક જ હોય કે પ્રજાને જે કોઈ વસ્તુની તકલીફ પડતી હોય એ અમારે એને વાચા આપી અને સરકારની સમક્ષ એ રજૂઆત કરી, એના આંદોલન કરી અને એ તકલીફને દૂર કરવી. એટલે કોંગ્રેસ એક જીવંત વિરોધ પક્ષ તરીકે એના આટલા વર્ષો કામ કર્યું છે, અને એટલે જ થોડી વાર પહેલા મેં જેમ કીધું એ પ્રમાણે દર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની વિધાનસભાની સીટોનો નંબર જે કહેવાય એ ઘટતો જઈ રહ્યો છે. અને આ વખતે ચોક્કસપણે કોંગ્રેસની સરકાર બની રહી છે, ભાજપની સરકાર હારશે, ઘરે જશે. બિલકુલ, 2017માં પણ આપણે જોયું હતું કે જે કોંગ્રેસ છે તેણે ખૂબ જ સારી કહી શકાય કે સીટો કબજે કરી હતી, પરંતુ ત્યાર પછીની પણ સ્થિતિ આપણે જાણવી જરૂરી બનતી હોય છે. પક્ષ પલટો થવો અને જે પ્રકારે ક્યાંક નારાજગી સામે આવી, જૂથબંધી, અનેક એવા સમીકરણો સામે આવ્યા હતા. એવા મુદ્દે ચર્ચા કરીશું. દિલીપભાઈ, આપની પાસે આવું. ત્રીજો પક્ષ ક્યારે ફાવ્યો નથી. બ્રેક પહેલા જે પ્રકારે આપણે વાત કરી કે ત્રીજો પક્ષ છે ક્યાંક કોઈ એક પક્ષમાંથી કોઈ એક વ્યક્તિ અલગ થતો હતો અને બીજો મોરચો બનાવતો હતો, પરંતુ ગુજરાતમાં હવે દિલ્હીથી જે પ્રકારે અરવિંદ કેજરીવાલ ત્રીજો પક્ષ લઈને આવી રહ્યા છે, ગુજરાતના પણ ઘણા નેતાઓ તેમાં સક્રિયતા બતાવી રહ્યા છે. મુદ્દાઓની ખાસ વાત કરીએ કે જ્યારે પણ ભાજપ કોંગ્રેસ હોય ત્યારે ભાજપની સરકારમાં વિકાસ મોડલની વાત થતી હોય, કોંગ્રેસની સરકારમાં કોંગ્રેસે જે કહી શકાય કે જે
પોતાના કાળ દરમિયાન જે પણ વિકાસના કામો કર્યા કે જેમણે 100 થી લઈને જે આગળ વધવાની કઈ ભૌતિક સુવિધાઓની વાત કરી હોય, પણ ત્રીજો પક્ષ અત્યારે જે કહેવાય ને કે મોડર્ન થઈને આવ્યો છે, શિક્ષણનો મુદ્દો હોય, મોહલ્લા ક્લિનિકનો હોય, લાગી રહ્યું છે કે ગુજરાતની જનતા હવે મોડર્ન તો છે જ, સાથે આ મોડર્ન મોડલને અપનાવશે. ઘણી વાર એવું પણ કે વિકલ્પ મળે તો અપનાવે, એટલે એવું પણ હોય કે કરવા ખાતર પ્રયોગો લોકો ન પણ પડે. એટલે આપણે ભૂતકાળમાં એવી ચર્ચાઓ કરી છે 12માં પણ અને 17માં અને 7માં પણ, કે યોગ્ય વિકલ્પ ન દેખાયો હોય એટલે બીજેપી સામે નારાજગી હોવા છતાં બીજેપીને વોટ આપ્યા છે. એ જ પરિસ્થિતિ તમે જુઓ તો આઝાદી પછીના 20-25 વર્ષનો ગાળો તમે ગણો તો એ વખતે પણ એવું જ બનતું હતું, લગભગ આવી સ્થિતિ હતી. કોંગ્રેસ છે એના બધું તો સારું 100% તો સારું ક્યારેય નથી થયું હતું, ત્યારે નહીં ને આજે બી નહીં. એટલે નાના મોટા પ્રશ્નો હોય પણ પરિવર્તન કરવાને કારણે મોટું પરિવર્તન ન આવવાનું હોય તો સત્તા પરિવર્તન ન કરવું, અને ઘણીવાર જે પક્ષો હોય એને ફરીથી જીતાડવાની વાત હોય એવું બની શકે, પણ પછી ક્યારેક તો પરિવર્તન આવે ને પરિવર્તનની જે બી શરૂઆત હોય એકવાર તો થાય. અને મેં હમણાં એ પ્રમાણે થયું કે કોઈ એક વસ્તુ પ્રથમ વાર તો થતી જ હોય છે. એટલે લાંબા ગાળે એકનો એક મુદ્દો તમે વધારે વાર નથી વાપરી શકાતા. એટલે બીજેપી અને કોંગ્રેસ બંને જૂના પક્ષ હોવાને કારણે એમના જે બી મુદ્દા છે, એમના જે બી કાર્યક્રમ છે, એમની જે બી વિચારધારા છે, એમનો જે બી વોટ બેંક છે, એ બધી બાબતોને એમના મોટાભાગના ઘણા બધા ઉમેદવારો કે જે એકથી વધી વાર જીત્યા હોય એ બધાને લોકોએ સતત જોઈ લીધા છે. એટલે હવે લોકોએ એને પારખી પણ લીધા છે. એટલે હવે એમાં તમે નવું કે અલગ કંઈક કહેવાનું કહો તો એ તો પોતાની રીતે ગાળીને જ પ્રજા સમજવાની છે. એટલે રસ્તા સારા બન્યા છે, પાણી પહોંચી ગયું છે, વિકાસ થયો છે એવું કહો તો લોકો તો સમજે છે, કારણ કે લોકોએ તો અનુભવવાનું છે. આપણે તો વાતો કરવાની છે, પણ જ્યાં લોકો અનુભવે છે એને તો અનુભવવાનું છે. એટલે એ લોકોને ગાળીને લેતા હોય છે. પણ આખરે ગણિત આપણે બે રીતે જોતા હોઈએ છીએ ચૂંટણીને. એક આપણે એને કેમિસ્ટ્રી તરીકે જોઈએ છે અને ગણિત તરીકે જોઈએ છે. મૂળ તો આંકડાની રીતે મતો મળે તો તમે જીતી જાઓ, એ વખતે પછી બાકીનું બધું બાજુમાં રહી જાય. પણ એ આંકડા લાવવા માટે જે કેમિકલ, જે રસાયણ, જે મુદ્દાઓની ભેળસેળ બધી ભેગી થતી હોય છે, એમાં ક્યારેક એકાદ બે મુદ્દા અગત્યના બની જાય તો એ પ્રભાવી બની જતા હોય છે. બીજું, એક ચુસ્ત ટેકેદાર વર્ગ તો હોય જ, પોતાની એક વોટ બેંક હોય, એનો જે 20% હશે, 22-25% આપણે અંદાજ કરતા હોઈએ છીએ કે એ હંમેશા પોતાના પક્ષની સાથે જોડાયેલો રહે છે. એ બધું મુદ્દાઓની ખબર હોય છે એને, પણ એને કારણે પક્ષ ન બદલે. પણ મતદાન થવાનું છે જે પરિણામ લાવનારો વર્ગ છે, જેને આપણે ફ્લોટિંગ વોટર્સ કહીએ અથવા તો અનિર્ણાયક મતદાર કહીએ, એનો એક વર્ગ હોય છે. એ પણ 12, 15, 18 કે 20% સુધીનો હોઈ શકે છે. એ નિર્ણય લાવતો હોય છે દર ચૂંટણીમાં. આ ઉપરાંત નવો મતદાર વર્ગ ઉભો થયો હોય, જેને 1 કે 2 ચૂંટણીમાં મતદાન કર્યું હોય અને 1 કે 2 ચૂંટણીમાં એકાદ બે પક્ષની તરફેણ કરી હોય અને વિચારી જોયું હોય, પણ એ પરિવર્તન માટે હજી તૈયાર હોય છે. હજી એ ચુસ્ત ટેકેદાર નથી બન્યો, પ્રાથમિક ટેકેદાર બન્યો છે. એટલે એમાં ફેરફાર થઈ શકે છે. અને ફ્લોટિંગ વોટર્સ તો દર વખતે બદલાતું હોય છે. એટલા માટે દરેક ચૂંટણીને આપણે અલગ ગણી છે. એને કારણે આજે સર્વેમાં આમ આદમી પાર્ટીને શરૂઆતમાં 18-20% મળ્યા છે. મોટાભાગના ફ્લોટિંગ વોટર્સ પ્લસ બીજેપી અને કોંગ્રેસને છેલ્લી 2 ચૂંટણીથી એની સાથે જોડાયા હોય, કાયમી ટેકેદાર ન થયા હોય એ વર્ગ છે. એટલે તો ઓલરેડી વિકલ્પ મળ્યો એટલે જતા રહ્યા છે. હવે જે કસોટી છે, અને ત્રીજા પક્ષ માટે હંમેશા એ કસોટી હોય કે તમારે જે એસ્ટાબ્લિશ્ડ પાર્ટીઝ છે અને એનો જે એસ્ટાબ્લિશ્ડ વોટ બેંક છે, જેના ચુસ્ત ટેકેદારો છે, એને તમારે આકર્ષવા હોય એ બહુ મુશ્કેલ હોય છે. કારણ કે મુદ્દાને આધારે પક્ષ સાથે નથી જોડાયેલા, પક્ષ સાથે પેઢીઓથી જોડાયેલા છે. એટલે એમાં જયારે તમે ગાબડું પાડી શકો ત્યારે સત્તા પરિવર્તન આવતું હોય છે. અને એ ક્યારે પાડી શકો? જયારે જીવનને સ્પર્શતા મૂળભૂત મુદ્દાની વાત કરો તો જે ચુસ્ત ટેકેદારો એ પણ વિચારે કે આખરે શિક્ષણ અને આરોગ્ય સારું થવાનું હોય તો સરકાર એને પ્રાયોરિટી આપે. મૂળ પ્રાયોરિટી આપવાની વાત છે. તબક્કાવાર કામ થતું હોય છે, બધી સરકારોએ તબક્કાવાર કામ કર્યું. એટલે આપણે તટસ્થતાથી વાત કરીએ, કોંગ્રેસે પાયો નાખ્યો અને ભાજપે એને આગળ વધાર્યું. બંને પોતપોતાનું કામ કર્યું. પણ પ્રાયોરિટી કઈ છે? જયારે ચર્ચામાં આવતું હોય અથવા તો પરસેપ્શન ઉભું થવાની કોશિશ કરતા હોય ત્યારે આપણને એવું નહોતું લાગ્યું છેલ્લા 2 દાયકામાં કે આરોગ્ય અને શિક્ષણ અને પ્રજાને સીધી રાહત મળે એ પ્રાયોરિટી હોય. પ્રાયોરિટી કંઈક બીજા મુદ્દાઓની હતી, આપણે જાણતા હતા. એટલે ચુસ્ત ટેકેદારોને પણ એવું લાગે કે મારી ભાવિ પેઢીને અસર કરનારા શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના મુદ્દાની જો ચર્ચા થતી હોય તો વિચારવું પડે. એટલે મને લાગે છે આ બધા મુદ્દા 2022માં ચર્ચામાં આવ્યા છે. એ ચર્ચામાં આવ્યા પછી એ કેટલા પરિવર્તન પામશે બેઠકોમાં, કારણ કે બેઠકો જયારે લાવવાની ત્યારે પાછું ગણિત આવવાનું છે. ઉમેદવાર જોઈએ તમારે, અને ઉમેદવાર બાકીના જે 2 પક્ષો છે એમાં ઉમેદવારની પસંદગીમાં કઈ ભૂલ પણ થાય, એ બધી બાબતોને આધારે આખરે પરિણામ નક્કી થતું હોય છે. એટલે મુદ્દાઓ છે, એની અસર દેખાશે,
સત્તા પરિવર્તન થશે કે નહીં, કેટલી બેઠકો કોને મળશે, એ ધીરે ધીરે આપણે જેમ ઉમેદવારો નક્કી થશે પછી કંઈક વધારે સારી રીતે વાત કરી શકીએ. બિલકુલ જીતુભાઈ, આપની પાસે આવવા માંગીશ. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારનો સિનારીઓ જોવા મળી રહ્યો હતો, પાટીદાર અનામત આંદોલન છે તે વધારે હાવી રહ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી છે 99 બેઠક પર હતી. વિકાસ મોડલની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી છે આગળ ધારાસભ્યોને પણ ખેંચી લાવી, એમનો પણ વિકાસ થઈ ગયો. પણ અત્યારે જે મહત્વપૂર્ણ બાબત છે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓ છે જનતાને સ્પર્શતા હશે? શું લાગી રહ્યું છે? કોરોના કાળમાં જે લાંબી કતારો 108ની જોવા મળી તે જનતા ધ્યાન પર લેશે? પેપર જે ફૂટી રહ્યા છે તે જનતા ધ્યાન પર લેશે? ગાંધીનગરમાં જે આંદોલનો થઈ રહ્યા છે તે જનતા ધ્યાન પર લેશે? કારણ કે જનતાને વિકાસ જોઈએ છે, પરંતુ સાથે સાથે બેઝિક જે નીડ્સ હોય છે એ પણ જોઈએ. ફ્રી બી અને જે રેવડી છે તેમાં ડિફરન્સ તો હોય છે ને? ચોક્કસ ભાવિકા, જે 2017ના જે પાટીદાર આંદોલન હતા એક અલગ હતું. હવે 2022ના મુદ્દાઓ અલગ થઈ ગયા છે. જે રીતે કહ્યું ને કે જે સ્પર્શતા જે મુદ્દાઓ જે છે ને એ જરૂર આ વખતે 2022ની અંદર દેખાશે. અને બીજું, ત્રિપાખ્યા જંગમાં જે રીતે આમ આદમી પાર્ટી એક વસ્તુ લઈને આવી છે કે ભાઈ શિક્ષણ સારું હોવું જોઈએ, તમને 300 યુનિટ સુધી વીજળી ફ્રી મળશે દરેક નાને. એને વારંવાર સભાની અંદર કહ્યું છે કે ભાઈ મેરી જેબ से नहीं दे रहा हूं, आप ही की वजह से आप ही को आप ही का दे रहा हूं. એટલે એક સ્પર્શતો મુદ્દો છે કે ભાઈ અત્યાર સુધી જો આ હતું તો અમને કેમ નહીં મળ્યું. જો દિલ્હીની અંદર કેજરીવાલની સરકારે આ કર્યું, આમ આદમી પાર્ટી સરકાર કરી રહી છે, પંજાબ કરી, તો ગુજરાતમાં જો આ શક્ય છે તો અત્યાર સુધી અમને કેમ નહીં મળ્યું? એ મુદ્દો જરૂર સ્પર્શે ખરો, પણ એ કેટલી હદે એ વોટ બેંકની અંદર પરિવર્તિત થાય એ હજુ બી એક ક્વેશ્ચન માર્ક જેવું ઉભું રહ્યું છે. કારણ કે જે રીતે એની રજૂઆત થાય છે એની સામે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એવું કે છે કે આ રેવડી છે, આ એકમાત્ર વાયદા છે, આવા થવાથી સરકારને નુકસાન થઈ શકે છે, ફ્રીમાં ના આપવું જોઈએ, કોર્ટ સુધી મુદ્દા જતા હોય છે. એટલે વળી પાછું શું છે કે થોડું માઇન્ડસેટ બદલાય છે કે આ બધું શું ચાલી રહ્યું છે. પણ એક વસ્તુ જરૂર છે કે ત્રિપાખ્યો જંગ છે, કંઈક ને કંઈક પ્રજા બી આશા રાખે છે કે ભાઈ એકની એક સરકારો રચાય છે, પણ અમારું શું? એટલે આ વખતે પ્રજા એ બી નક્કી જરૂર કરશે કે ભાઈ અત્યારે જે રીતે ભુવનભાઈ બી વચ્ચે કોઈક અંડર કરંટ છે, મોંઘવારીનો મુદ્દો બી છે, રોજગારીનો બી મુદ્દો છે, તો એ મહત્વના મુદ્દા 2022ના ઇલેક્શનની અંદર જરૂર અસર કરશે. અને આને વોટ બેંક પર કેટલી અસર થાય છે અને ઉમેદવારનું કઈ રીતે લિસ્ટ આવે છે, કયા ઉમેદવાર કઈ સીટ પર લડે છે, એનું પ્રભુત્વ કેટલું છે, એને કયા કામો કર્યા છે, પાર્ટી અને ઉમેદવાર બંનેના કામ જોવા જોઈએ. અને જોવામાં આવતા પણ હોય છે ઘણી વખત કે ભાઈ પાર્ટીનું, એમને કીધું ને કે એક વોટ બેંક પાર્ટીની ફિક્સ હોય છે, એ તો હોય જ છે, પણ સાથે સાથે ઉમેદવારની જે થતું હોય છે નક્કી, એ પણ એટલું જ મહત્વનું હોય છે કે ભાઈ એ ઉમેદવારનું એ જે એનું વિધાનસભા વત વિસ્તાર છે એમાં એનું પ્રભુત્વ કેટલું છે, એ કઈ રીતે કામ કરી શકે છે અને આવનારા 5 વર્ષમાં એ કઈ રીતે કામ કરીને પ્રજાનું કરશે, એના આધારે પણ આ બધી રીતના જીતના સમીકરણો બેસતા હોય છે. એટલે 2022ની અંદર પરિસ્થિતિ એવી ઉભી, ત્રિપાખ્યા જંગમાં 3 ઉમેદવાર કોણ છે એ પણ મહત્વનું છે. ભાવિકા, બિલકુલ બિલકુલ જીતુભાઈ, અત્યારની જે કહી શકાય પરિસ્થિતિ છે, અનેક મુદ્દાઓ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, જનતા સુધી કયા મુદ્દાઓ લઈને જાય છે તે મહત્વપૂર્ણ છે. પ્રવીણભાઈ, આપની પાસે આવવા માંગીશ. આ વખતના અનેક મુદ્દાઓ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે ગુજરાતને રેવડી કલ્ચરની આદત નથી, પરંતુ ખેડૂતોનો જ્યારે મુદ્દો હોય, ખેડૂતો દેવા માફીની માંગ કરતા હોય અને એ સત્તાધારી પક્ષ ન આપી શકે, ત્યારે વિપક્ષ કે પછી કોંગ્રેસે પણ કહ્યું છે કે જો અમારી સરકાર બનશે તો અમે ખેડૂતોનું દેવું માફ કરીશું. આમ આદમી પાર્ટી પણ કહી રહી છે ફ્રી વીજળી આપવાની પણ વાતો છે. જ્યારે સત્તાધારી પક્ષ ન આપી શકે ત્યારે વિપક્ષો આ પ્રકારના વાયદાઓ કરે છે. લાગી રહ્યું છે કે આ વાયદાઓની વચ્ચે જનતા છે તેમને સ્વીકારશે. ક્યાંક આ જે મુદ્દો છે, સેન્સિટિવ મુદ્દો રહ્યો છે ખેડૂતોનો હંમેશાથી, આ ક્યાંક નુકસાન કરી શકે ભારતીય જનતા પાર્ટીને? ભવિકાબેન, ખેડૂત અમારા માટે કોઈ રાજકીય મુદ્દો નથી. ખેડૂત અમારા માટે સંવેદનશીલ મુદ્દો છે. અમારા માટે આત્મસન્માનીય ખેડૂત છે, કારણ કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. એટલે આપણે કોઈ પણ 60, 70, 65% વધુ ખેડૂતો છે, તો કોઈ પણ બજેટ પણ બનતું હોય તો ખેડૂતોને ધ્યાને રાખીને બનતું હોય છે, મધ્યમ વર્ગીય લોકોને ધ્યાને રાખીને બનતું હોય છે અને ગરીબ લોકોને ધ્યાને રાખીને બનતું હોય છે. એટલે એના માટે, એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા પણ એના કેટલાક નોર્મ્સ નક્કી કરવામાં આવે કે વોનરેબલ ગ્રુપ માટે ગવર્મેન્ટ શું કરી રહી છે, તો એ જે કે કરવું પડે એ અમે કરી રહ્યા છીએ.
અને રહી વાત રેવડી કલ્ચરની, તો રેવડી કલ્ચર ચોક્કસપણે એક આપણે હમણાં શ્રીલંકાનું ઉદાહરણ કદાચ જોયું હશે કે એની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. એવી જ રીતે જો કંટ્રોલ ના કરવામાં આવે તો એક વાત આપણે હમણાં જ બ્રિટનની અંદર એટલે યુકે ગવર્મેન્ટનું જોયું કે માત્ર 45 દિવસની અંદર જ ગવર્મેન્ટના પ્રાઇમ મિનિસ્ટરે રાજીનામું આપી દેવું પડ્યું. માત્ર 45 દિવસ. જેને અડધાથી વધુ વિશ્વ ઉપર રાજ કર્યું એ દેશો પણ આને કંટ્રોલ નહીં કરી શક્યા, મોંઘવારીને કંટ્રોલ નહીં કરી શક્યા, તો એને રાજીનામું આપી દેવું પડ્યું. એટલે દેશ ચલાવવો એ કોઈ નાની વાત હોતી નથી. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ખૂબ સારી રીતે એને કંટ્રોલિંગ રીતે ચાલતું હોય છે. માત્ર ફ્રી આપી દેવું નહીં, પણ પ્રજાને કેવી રીતે વધુમાં વધુ આત્મનિર્ભર કરી શકાય, સક્ષમ કેવી રીતે કરી શકાય. આપ માનો છો કે ટેકનિકલી અને ઇકોનોમિકલી પોસિબલ નથી? નહીં, એવું નથી કે જેમ લાગે, જેમ કે ઇન્ટરનેશનલ કક્ષાએ જો ખેડૂતોના ખાતરના ભાવ વધતા હોય કે જો એલપીજીના ભાવ વધતા હોય તો એ આપણા હાથમાં નથી, પણ એને કંટ્રોલ કરવા માટે ભારત સરકાર એને સબસિડીના રૂપમાં સબસિડી વધુ કરી અને એવી કેવી રીતે કંટ્રોલ મોંઘવારીને કરી શકે એ વ્યાપક રૂપની અંદર કરતી હોય છે. જેમ કે જયારે 2014ની પહેલાની સરકારોમાં ખાતર પાછળ 60,000 કરોડ સબસિડી હતી, આજે 2,60,000 કરોડની સબસિડી છે. એટલે એટલું સબસિડી એટલા માટે વધારો કરવામાં આવ્યો કે ખેડૂતોને એનો વધારાનો બોજો ના પડે. મારે બીજું ધ્યાન દોરવું છે કે કોંગ્રેસના મારા મિત્રો ક્યારના વાત કરતા હતા કે કોંગ્રેસ આમ કરી રહી છે, આવી રહી છે. જીતુભાઈ વાત કરી કોંગ્રેસની કે એમના કોઈ મોટા આગેવાનો દેખાતા નથી. માત્ર એક એનો મતલબ એવો થયો કે આખા ભારતની અંદર એક જ મોટા આગેવાન છે, એ છે અશોક ગેહલોતજી, અને એ ગુજરાતની અંદર આવે છે. અહીં આવતા આવતા એમને ખબર પડી કે ત્યાં જ આપણે રાજસ્થાનની અંદર એક ગાબડું પડી ગયું અને ત્યાં જ આપણે સ્ટોપ થઈ ગયા, એટલે થોડા દિવસ આવવાનું એમને બંધ કરી દીધું છે. અને એમને પછી એક હમણાં જાહેરાત ચાલુ કરી. હું આવતો તો FM પર એક જાહેરાત ચાલતી હતી, કોંગ્રેસનું કામ બોલે છે. ત્યારે મને એમ થયું કે આ વાત તો સાચી છે, એમનું કામ બોલે જ છે, કારણ કે રાજસ્થાનની અંદર ગુજરાત કરતા ડીઝલ વધુ છે, એમનું કામ બોલે જ છે. અને અહીંયા આવીને એવું કહે છે કે ગુજરાત મોડલ, રાજસ્થાન મોડલ ગુજરાતમાં અમે લાગુ કરશું. તો જે એમના સપોર્ટરો છે, કોંગ્રેસના સપોર્ટરો છે, મારે એમને કેવું છે કે શું રાજસ્થાનનું મોડેલ આપણે લાગુ કરવા દેવું છે, એવું કરવું છે? એનાથી પણ મોટી વાત મારે કોંગ્રેસના મિત્રને પણ વાત કરવી છે કે કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર કરે કે ગુજરાતની અંદર ઓબીસીને 27% અનામત છે, જ્યારે રાજસ્થાનની અંદર માત્ર 22% અનામત છે. તો એ મોડેલ અહીં લાગુ કરવાના છો? શું 5% તમે ઘટાડવાના છો કે ક્લિયર કરો કે તમે ત્યાં 5% વધારવાના છો? એ પણ ક્લિયર કરવું પડે. એ પણ સારું કામ બોલે છે અને એટલું બધું કામ કરે છે કે રાજસ્થાન એમના કોંગ્રેસના યુવરાજ ભારત જોડો યાત્રા લઈને દક્ષિણથી નીકળ્યા અને ગુજરાતને ભૂલી ગયા. સાચી વાત છે, એમનું કામ બોલે જ છે કે અહીંયા આવવાનું ભૂલી ગયા છે. એમના કોઈ નેતૃત્વ અહીંયા નથી આવતું. એમને પણ ખબર છે કે અમારે ગુજરાતની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટીની બની જ રહી છે, એટલે એમનું કામ બોલે જ છે. ભુવનભાઈ શું કહેશો? ખૂબ સરસ વાત કરી પ્રવીણભાઈએ. એ લોકો ખૂબ ચિંતિત છે ખેડૂતો માટે, એ નિર્વિવાદ વસ્તુ છે. ભાવિકાબેન, તમને ખબર હોય તો 3 કાળા કાયદા જેનું નામ આપણે આપવામાં આવ્યું હતું, એ કાળા કાયદા કૃષિના જ હતા અને એમની સરકાર દ્વારા જ લાવવામાં આવ્યા હતા, અને એ એમણે પાછા લેવા પડ્યા. કારણ કે એ જે અત્યારના આપણે વાત કરીએ કે ભાઈ અમે ખેડૂતોના હિત માટે લાવ્યા હતા, કે અમે ખેડૂતોની ખૂબ ચિંતા કરીએ છીએ, તો આપણે સૌ જાણીએ છીએ કે આટલા વર્ષોમાં તમારે ઘણી વખત કેવું હોય કે યોર એક્શન્સ સ્પીક લાઉડર ધેન યોર વોઇસ, અને એક્શન્સ આપણે જોઈ લીધી કે ભાઈ શું થયું. 3 કાળા કાયદા હતા, ખેડૂતોએ વિરોધ કર્યો, એ પણ પાછા લેવા પડ્યા. ગુજરાતની અંદર પણ ખેડૂતોએ એનો વિરોધ કર્યો છે અને વારંવાર આવ્યું ન્યૂઝ ચેનલ્સમાં, આપના બધા માધ્યમથી લોકો સુધી પહોંચ્યું. એના માટે હું આપ લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું. એટલે આ વસ્તુ એમને ચોક્કસપણે ભૂલવી ના જ જોઈએ. પ્રવીણભાઈએ, આપણે ખેડૂતોની વાત કરતા હોઈએ તો આપણે ખેડૂતો માટે શું કર્યું છે અને એમનું ભૂતકાળમાં જે કંઈ ઘટના થઈ આપણેથી ભૂલી ના શકાય. બીજી વસ્તુ કે રાજસ્થાન મોડલની વાત કરી, તો રાજસ્થાન મોડલ ચોક્કસ વધારે સારું છે. નરેન્દ્ર મોદીજી હમણાં રાજસ્થાન ગયા હતા તો એમણે બી અશોક ગેહલોતના વખાણ કર્યા છે કે ભાઈ ખૂબ સિનિયર મુખ્યમંત્રી છે ને, બહુ સારી રીતે કામ કરે છે. એમાં પણ નિર્વિવાદ છે. કદાચ એમણે બી એક વખત જોયો ને, પ્રજાને પણ હું કહીશ કે ભાઈ એ જોજો, તમારે ચોક્કસ જોવા જેવું છે. કે એમણે પણ કીધું છે કે હું બી જયારે મુખ્યમંત્રી હતો ત્યારે પણ અશોક ગેહલોત અમારા સિનિયર મુખ્યમંત્રીઓમાંના હતા અને અત્યારે પણ ખૂબ સિનિયર મુખ્યમંત્રી છે અને સારી રીતે કામ કરી રહ્યા છે. કોરોના જેવી પરિસ્થિતિમાં આખા ભારતની અંદર રાજસ્થાન મોડલને વખાણવામાં આવ્યું છે. એ આપણે સ્વીકારીએ નહીં તો એ કદાચ આપણું લિમિટેશન છે. આપણે અહીંયા જયારે સ્મશાનોની બહાર લાઈનો લાગી હોય, સ્મશાનો ભરાઈ પડેલા હોય,
સર્ટિફિકેટ જે એના ડેથ સર્ટિફિકેટ આવે એમાં કોવિડ ના લખવામાં આવે, કુદરતી રીતે મોત થયું એવું લખી આપવામાં આવે અને એના પછી ખાલી માત્ર 50,000 નું આપણે એક આંકડો આપીને કહીએ કે આપણે તમે બોલતા ત્યારે હું નથી બોલ્યો, તમે બોલતા હતા ત્યારે હું નતો બોલ્યો, એટલે મહેરબાની આપણે એ રીતે માનો કરવું હોય તો એ રીતે એનો વાંધો નથી, પણ જયારે હું બોલું છું ત્યારે તમે વચ્ચે આપો છો, તમે બોલો ત્યારે હું નહીં બોલું. એટલે આ જે તમામ વસ્તુઓ થઈ આપણે સૌ જાણીએ છીએ. કોર્પોરેશનની એ વખતે હોસ્પિટલોમાં ફાયર લાયસન્સ શું કહેવાય એ ખબર જ નથી. ત્યાં હોસ્પિટલોમાં આગ લાગી ગઈ, લોકો કોરોનાના કારણે નહીં પણ આગના કારણે મૃત્યુ પામી ગયા, ત્યારે તો કોર્પોરેશનને ખબર પડી કે હોસ્પિટલમાં પણ ફાયર લાયસન્સ લાગુ પડતા હોય છે. એકદમ ગતિશીલ સરકાર છે, બહુ જ સરસ ચાલી રહી છે. આપણા બધા ઉદાહરણો છે અનેક. પેલા તક્ષશિલા જેવું બિલ્ડિંગ, એની અંદર બી આગ લાગવાથી સુરતની અંદર મૃત્યુ પામ્યા હોય, બરાબર છે. એટલે આ અનેક વસ્તુ આપણે જાણીએ. હવે આના પછી માનો કે કોંગ્રેસનું કામ બોલે છે અને ભાજપના કાંડ બોલે છે, તો ભાજપના કાંડ એટલે કેટલા? હવે આપણે જે ઉડતું પંજાબ હતું એની જગ્યાએ ઉડતું ગુજરાત થઈ ગયું. હવે આ જે પોર્ટ ઉપર અહીંયા કોઈએ કોઈ દિવસ ડ્રગ્સના નામ ના સાંભળ્યા હોય એવી કક્ષાના ડ્રગ્સ પકડાય, એટલી ક્વોન્ટિટીમાં પકડાય, એના ઉપર કોઈ એક્શન લેવામાં ના આવે, ખુલ્લે આમ એનું વેચાણ થાય અને મોટા મોટા માથાઓ એની અંદર ઇન્વોલ્વ હોય, એટલે કોઈ એમાં આગળ પ્રક્રિયા કરવામાં આવતી નથી. એના સિવાય મોંઘવારી તો વારંવાર હું વાત કરું જ છું કે ખૂબ સરસ રીતે આગળ ગતિશીલ એમાં જઈ રહી છે, વધી રહી છે. જ્યારે કોંગ્રેસની યુપીએની સરકાર હતી ત્યારે એમના સ્મૃતિ ઈરાની કે નરેન્દ્રભાઈ આ બધા જે વાતો કરતા હતા કે ભાઈ આ એલપીજી નો ભાવ આટલે પહોંચાડ્યો, પેટ્રોલ ડીઝલનો ભાવ આટલો પહોંચાડ્યો, અત્યારે મને લાગે છે એમના બધા જ ગણિત એમને જે નાનપણમાં શીખ્યા હતા ને બધા ખોટા પડી ગયા છે. કારણ કે એ વખતે માત્ર બોલતા હતા અને સત્તામાં જયારે મનમોહનસિંહની સરકાર હતી તો એ ભાવ બધા કાબુમાં રાખી શકતા હતા. આજે એ લોકો બિલકુલ કાબુમાં રાખી શકતા નથી. મારા મિત્ર પ્રવીણભાઈએ યુકેના પ્રાઇમ મિનિસ્ટરનું ઉદાહરણ આપ્યું. હું એમને ફરીથી કહીશ કે ખૂબ સરસ વાત છે, આ તમે કોકના પરથી પ્રેરણા લઈ અને તમારે પણ કરવું જોઈએ. એ મોંઘવારીને કંટ્રોલમાં નતા લઈ શકે તો 45મા દિવસે એમનો અંતરાત્મા જાગી ઉઠ્યો અને એમણે રાજીનામું આપી દીધું. તમારા એટલે આપણા દેશના પ્રધાનમંત્રી અને તમારા પક્ષના આગેવાન એમણે પણ આવું સમજી અને રાજીનામું આપી દેવું જોઈએ સ્વયંભૂ. પ્રજા એમનો આભાર આ જીવન માનશે કે તમને આ તમારો અંતરાત્મા જાગ્યો અને તમે રાજીનામું આપ્યું. એટલે આવા અનેક મુદ્દાઓ છે. માનો કે કોર્પોરેશનની સ્કૂલો, એક મિનિટ બેન, કોંગ્રેસના કામ બોલે છે એની અંદર જે શિક્ષણ વેપારીકરણ એ ભાજપની સત્તા આવી એના પછી થયું છે. કોંગ્રેસના ટાઈમમાં એવું નતું. સરકારી કોલેજો, સરકારી સ્કૂલો, એના આંકડા માનો કે આમનામાં વધ્યા હોય તો બતાડે. અમે કાયમ ગઈ ચૂંટણીની અંદર બી કદાચ યાદ હોય તો એફઆરસી લાગુ કર્યું છે ને આ લાગુ કર્યું છે ને આ બધી વાતો હતી. આજે પણ હું છાતી ઠોકીને કહું છું કે સ્કૂલો એટલી જ ફીસ લે છે અને કોઈને પણ જોવું હોય તો આપણે તમારા બધા કેમેરા તમારી ટીમ સાથે ત્યાં જઈને આપણે જોઈએ અને પૈસા એટલા જ લેવામાં આવે છે. કોઈ એફઆરસી કામ કરતું નથી. એટલે શિક્ષણનું વેપારીકરણ સ્કૂલો બનાવી એવું કહેવાય છે, પણ ક્યાંક સેલ્ફ ફાઇનાન્સ કેટલી ને ગવર્મેન્ટ કેટલી તેને લઈને પણ સવાલ છે. બિલકુલ ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ નાનકડા વિરામ માટે. અમારા જેવા નાના વેપારીઓને ક્યાંથી લોન મળે? મળશે ને પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત નાના વેપારીઓ માટે ₹10 લાખ સુધીની સરળ લોન, કોઈ પણ કોલેટરલ વગર. વધુ માહિતી માટે નજીકની એસબીઆઈ શાખાનો સંપર્ક કરો. આશા એક એવી ચીજ છે જે એકવાર નહીં દર વખતે રાખવી જરૂરી છે. જ્યારે ડોક્ટરે કહ્યું તારે કઈ મેરેથોન દોડવી છે, બસ નક્કી કરી લીધું. હવે તો મેરેથોન દોડીને જ રહીશ. મેં ફક્ત મારો પગ ખોયો હતો, મારી આશા નહીં. તો બસ દિલમાં આશા જગાડો, સ્માઇલ કરો અને શરૂઆત કરો. So fresh. How? Because I use Tirupati cotton seed, जो है टोकोफेरॉल से भरपूर. ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश घंटों तक. तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है. જ્યારે પણ હું ઠંડુ ખાતી હતી જેમ કે આઈસ્ક્રીમ, મને એક ઝંઝનાટી જેવો અનુભવ થતો હતો. આ વધતો જ ગયો આ પ્રોબ્લેમ. પહેલા ઠંડાથી શરૂ થઈને પછી ગરમ ખાવાથી પણ થવા લાગી. પછી જઈને મેં ડેન્ટિસ્ટને દેખાડી. તેમણે મને કહ્યું કે તમે સેન્સોડાઇન યુઝ કરો. હવે મને ફ્રીજમાંથી કંઈ પણ ઠંડુ કાઢીને ખાવું હોય તો મને ફરી વિચારવું નથી પડતું. કારણ સરસ, હવે તો 2 વર્ષથી જ મારા શરીરમાં 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 2 વર્ષથી જ મારા શરીરમાં
और ये मेहनत सिंह। तो बताइए आज बाथरूम क्लीनिंग में कौन जीतेगा, मेहनत या नया हार्पिक बाथरूम क्लीनर? मेहनत। देख लेते हैं, इधर नया गाढ़ा हार्पिक बाथरूम क्लीनर, उधर डिटर्जेंट। डिटर्जेंट से खूब रगड़ो फिर भी गंदगी रह जाए, मेहनत हो जाए वेस्ट। नया गाढ़ा हार्पिक बाथरूम क्लीनर काई पीलापन आसानी से हटाए, करे 10 गुना ज्यादा साफ। वाओ, इतनी चमक। आज ही लाइए नया हार्पिक बाथरूम क्लीनर, ज्यादा थिकर। सफाई और मेहनत की नो फिकर। बेटा इससे क्या होगा? कुछ नहीं होगा। कुछ नहीं होगा कहते हो, फिर रोज डिटॉल क्यों करते हो? इसलिए कि बीमारी फैलाने वाले जर्म्स हमसे दूर रहें, तभी तो उनसे हमें कुछ नहीं होगा। जिन घरों में डिटॉल रोजाना इस्तेमाल होता है वहाँ लोग कम बीमार पड़ते हैं। अपनों की सुरक्षा रोज डिटॉल सरासा। ભાભી લોટરી લાગી છે કે શું? નવું ટોયલેટ? લોટરી તો લાગી પણ મારી નહીં, આ ટોયલેટની। કારણ કે હવે એસિડ નહીં, નવું ઘટ્ટ હાર્પિક, નાનું હાર્પિક માત્ર 40 માં આવે। 2 મહિના સુધી ટોયલેટને ચમકાવે, પાતળું એસિડ ઝડપથી વહે, તેથી વધુ લાગી જાય। પણ નવું ઘટ્ટ હાર્પિક માત્ર 1 ફેરામાં ટોયલેટ ચમકાવે। આવી ચમકદાર સફાઈ તમારા બજેટમાં આવી। સ્માર્ટ છે તારી ભાભી। तो हवे હું પણ हार्पिक। बदबू वाले जर्म्स इन्हें करो यहाँ, यहाँ, यहाँ और यहाँ। अब शरारत के लिए घर रेडी है। डेटॉल डिसइंफेक्टेंट स्प्रे जिंदगी के लिए घर रेडी है। अगला सवाल आप पूछिए। फर्श पर चींटी, कॉकरोच, मक्खी, मच्छर के लिए फिनाइल यूज करती हूँ, पर वो पूरी तरह सफाई नहीं देता और डर भी लगता है कि ये बच्चों और पेट्स के लिए हार्मफुल तो नहीं। क्या करूँ? एक तीर से 2 निशाने लगाओ ना। फिनाइल हटाओ, नया लाइसॉल लाओ। इसका एक्टिव ब्लूम फॉर्मूला दे 10 गुना बेहतर सफाई, मारे 99.9% जर्म्स और कीड़े मकोड़ों को दूर भगाए, ताकि आपका घर रहे साफ और परिवार रहे सुरक्षित। संपूर्ण सफाई सिर्फ लाइसॉल सफाई। रोज इतनी दूर क्यों जाती हो? बेटी रिकॉर्ड तोड़ दे, उसके लिए माँ की थोड़ी सी कमर टूट भी जाए तो क्या? चलो मूव लगा दूं। मूव की गर्माहट दिलाए लंबा आराम, ताकि जिंदगी के बीच दर्द न आए। महीनों से जमे जर्म्स इन्हें करो यहाँ, यहाँ और यहाँ। अब त्योहार के लिए घर रेडी है। डेटॉल डिसइंफेक्टेंट स्प्रे जिंदगी के लिए घर रेडी है। કેવું લાગી રહ્યું છે મેડમ? ફેશિયલ કેવું લાગી રહ્યું છે? શાદીની પહેલા આવે છે સીઝન shaadi.com ની, આજે જ ડાઉનલોડ કરો। મને સતત અવાજો સંભળાય છે, ફક્ત બાઈઓના। ચીકણું લાગે છે। ઇટ્સ અમેઝિંગ। આ તો કમાલનો પાવર છે। આખી દુનિયામાં એકમાત્ર માણસ છે તું, જેની પાસે સ્ત્રીઓને સાંભળવાની તાકાત છે। સંભાળજે। કોણ બોલ્યું? પપ્પા હે ચિંટુડા, તમે જુઓ મારી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે છે, મારું મી પર। 2022નો ચૂંટણીનો મહાજંગ છે શરૂ થઈ ગયો છે। ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પરંતુ દરેક પક્ષે તૈયારીઓ તો પોતાની રીતે કરી છે, જે જનતા સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। દિલીપભાઈ, આપની પાસે આવીશ। દર વખતે કોઈ પણ પક્ષ હોય, એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા રહે છે, પરંતુ એ જ પક્ષના કોઈ ધારાસભ્ય કે કોઈ નેતા બીજા પક્ષમાં જઈને બેસી જતા હોય છે। એક વોશિંગ મશીન બની જતું હોય છે પક્ષ, અને તમામ બાબતો છે તે સારી બની જતી હોય છે। એક નેતાએ પક્ષ પલટો કર્યો ને ત્યારે એવું કહ્યું હતું કે હું આ પક્ષમાં હતો, પણ જે બીજો પક્ષ સારું કરતું હતું ને છતાં પણ મારે વિરોધ કરવો પડતો હતો, એટલે અત્યારે બીજા પક્ષમાં જઈને બેસી ગયા, એટલે હવે ખરાબ કામ કર્યું હશે કે પછી ક્યાંક સારું નહીં જ કર્યું હોય જનતાનું તો પણ વાહવાઈ કરશે। એટલે આ રાજનીતિ કયા સ્તર પર પહોંચી રહી છે? જનતાના કોઈ મુદ્દાઓ નથી, આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। અત્યારે પણ ડિબેટમાં આપણે સાંભળ્યું કે તમારી જયારે સરકાર હતી ત્યારે આ પ્રકારના મુદ્દાઓ હતા, તમારી સરકારમાં આ પ્રકારના મુદ્દાઓ છે। જનતાના મુદ્દાઓ કોણ સમજશે? અત્યારે આંદોલનો થયા, ગાંધીનગરમાં કેટલા આંદોલનો થયા, લોકોની વેદના જોવા મળી, લોકો રડી રહ્યા હતા। ગઈકાલની જ એક વાત છે, એક ખેડૂત અધિકારીના પગે પડી ગયા કે ભાઈ પાણી મોકલો, મારો પાક છે તે મુંજાઈ રહ્યો છે। આ હદનું સ્તર રિયલ મુદ્દાઓ બધા હોય છે, પણ મેં કહ્યું પ્રમાણે ઘણીવાર સતત સત્તા મળતી હોય તો ઘણીવાર એવું પણ હોય છે કે આપણે આ બધા મુદ્દાને કારણે ક્યાં જીતીએ છીએ, બાકીના મુદ્દાથી જીતીએ છીએ। એ મુદ્દા તો આવી જશે, એટલે એક થોડોક એને આપણે કે નિર્લેપતા પણ આવતી હોય છે, પણ પ્રજાને તો અનુભવ થતો હોય છે એટલે તો સમજતા જ હોય છે। બીજું, સરકારી નોકરીમાં જે મુશ્કેલી એ થઈ છે, સરકારી નોકરી આપણને બેરોજગારી દૂર થાય એવું આપણે માનતા નથી। જે સત્તામાં બેઠા છે, જે ભારતીય જનતા પક્ષ, એ પણ સમજે છે, એમણે બી મત લેવાના હોય અને વિપક્ષે બી લેવાના હોય, એટલે એ લોકો બધી વાતો ચોખ્ખી નથી કહી શકતા। રાજકીય પક્ષોની મર્યાદા હોય છે, આપણે સમજીએ, લોકો બી સમજતા હોય છે।
સાચી વાત એ છે કે સરકારી ભરતી એટલી જ કરવાની હોય, એટલી જેટલી જરૂર હોય, સારી રીતે તંત્ર ચાલે એટલા માણસોની આપણે ભરતી કરવાની હોય ને બાકીનું વાતાવરણ ક્રિએટ કરવાનું હોય જેથી રોજગારી મળે. પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરો એટલે શું થાય છે, સરકારમાંથી જેટલા પૈસા જાય છે એટલા તો જાય છે પગાર માટે અથવા તો તંત્ર ચલાવવા માટે. તમે જે 10,000 12,000 કરોડ નક્કી કર્યા એ તમારે ખર્ચવાના જ છે, પણ વચ્ચે કોન્ટ્રાક્ટરો રાખ્યા છે, એ બધા મળતિયાઓ હોય, એને કોન્ટ્રાક્ટ હોય એટલે મોટા ભાગનો નફો એ ખાઈ જાય, લોકોના હાથમાં પૈસા ન જાય. બીજું તમે કોન્ટ્રાક્ટ આપો છો એટલે ઓબીસી ને જે અનામત મળવી જોઈએ અનામત મળતી નથી, અને આમ બી નથી મળતી. એવી રીતે ગોઠવણો થાય છે કે જે પ્રોફેસર યુનિવર્સિટીઓ કે બધી જગ્યાએ જેટલી મળવી જોઈએ એટલી મળતી જ નથી, એટલે એ બી અસંતોષ છે. એટલે હું એમ કહું છું કે કોન્ટ્રાક્ટ જ આપો. સરકારનો ખર્ચ ઘટતો હોય અને ઓછા પૈસે તંત્ર ચાલતું હોય તો એમાં કંઈ ખોટું નથી, આપણા જ પૈસા છે, પણ સીધું કોન્ટ્રાક્ટ આપો ને લોકોને. વચ્ચેના લોકો પૈસા ખાઈ જાય શું કામ કરો? કારણ કે એ મોટી રકમ ખીચામાં મૂકે છે અને લોકોને મામૂલી પૈસા આપે છે, અને ભલે જે ખીચામાં જાય છે પૈસા સરકારની તિજોરીમાંથી તો જાય જ છે, તો કોકના ખીચામાં જાય એના કરતા જે કામ કરે છે એના ખીચામાં જાય. એને તમે પેન્શન ના આપો તો કઈ નહીં, તમે નિશ્ચિતતા ના આપો તો કઈ નહીં. એ મુદ્દો અગત્યનો છે ને એ દેખાયો છે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ફિક્સ પગારમાં બી. મેં તો ઘણી બધી વાર કહ્યું છે કે એમાં કઈ વાંધો નથી, થોડો સમય આપો ફિક્સ પગાર અને પછી કાયમી કરો અને હક આપો બધા. સરકારને જેટલો પૈસો બચતો હોય એ આપણા બધા નાગરિકોનો છે, પણ એની પાછળનું આ જે લોજિક છે મને લાગે છે એ આ વખતે બહુ દેખાયું. બીજું, નોકરી મિનિમમ છે તો તમે એને આપો ત્યારે પારદર્શી રીતે નોકરી અપાય છે એવી છાપ પાડવી જોઈએ. મૂળ વાત એ છે કે 1 ડઝન કરતા વધારે પેપરો ફૂટ્યા, વારે વારે ફૂટ્યા. એક ચેરમેન હતા એને બીજી વાર ચેરમેન બનાવ્યો તો બીજી વાર બી પેપર ફૂટ્યું, એની સામે પણ પગલા નહીં. એફઆઈઆર થાય ત્યારે પેલા નાના નાના લોકો પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરનારા સામે ફરિયાદ કરો તો પ્રિન્ટિંગ પ્રેસનો માલિક જવાબદાર નહીં, એ મેનેજરની ત્રેવડ છે પેપર ફોડે. આ પેલું ત્યાં સિક્યુરિટી ગાર્ડ ને મોરબીમાં સિક્યુરિટી ગાર્ડ બિચારો શું કરવાનો, એ લોકોને રોકવાનો. પેલો ટિકિટ ચેકર એ નક્કી કરવાનો મારે કેટલી ટિકિટ વેચવાની. એની માથે જે બેઠા છે એને તો તમે લખો તો લોકોને આ બધું દેખાય છે અને લોકોને એનો અફસોસ હોય છે. એ બધા મુદ્દા મને લાગે છે ઉપસ્થિત થયા છે, અને એટલે આખી વસ્તુને જુદી રીતે બી જોવાની જરૂર હોય છે. આ બધા મુદ્દાઓ ચાલશે સરકારી કર્મચારીઓથી માંડીને બાકી બધું. મેં કહ્યું પણ જનતા કયા મુદ્દાઓ યાદ રાખે છે તે મહત્વનું છે. જનતા છે કયો મુદ્દો છે સ્પર્શતો છે તેને મોંઘવારીની રાડો પાડે છે. જયારે પણ કોઈ પણ વસ્તુના ભાવ વધે ત્યારે રાડો પાડે છે કે મોંઘવારી વધી છે, રોજગાર નથી મળી રહ્યો, ભરતી પ્રક્રિયા અટકી પડી છે, પેપર ફૂટ્યું છે. પરંતુ જનતા ખરેખર આ તમામ મુદ્દાઓ ધ્યાને રાખીને મત કરે છે કે પછી સારા બ્રિજ બની ગયા કે પછી સારો રસ્તો છે? સારો રસ્તો પણ ના કહેવાય, કારણ કે વરસાદમાં સ્થિતિ શું હતી તમામે જોઈ છે. ચર્ચા યથાવત રાખીશું રોકાઈ નાનકડા વિરામ માટે. ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં સૂક્ષ્મ ઉદ્યોગો સ્થાપીને રોજગારની તકો ઉભી કરવા કેન્દ્રીય ક્ષેત્રની યોજના કોઈ પણ કોલેટરલ વગર, એટલે કે વડાપ્રધાન રોજગાર નિર્માણ યોજના. આ યોજનાનો લાભ લેવા અને ઓનલાઈન અરજી માટે નીચે દર્શાવેલ વેબસાઇટ વિઝિટ કરો. વધુ માહિતી માટે નજીકની એસબીઆઈ શાખાનો સંપર્ક કરો. મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયું અને દીકરો પણ. મોહનથાળ તારી મમ્મીનો ફેવરેટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની. પટેલ મેટ્રિમોની ફ્રોમ કોમ્યુનિટી મેટ્રિમોની. કેવું લાગી રહ્યું છે મેડમ? ફેશિયલ કેવું લાગી રહ્યું છે? શાદીની પહેલા આવે છે સીઝન shaadi.com ની. આજે જ ડાઉનલોડ કરો. लोही हूँ है डेंगू मलेरिया फैलाऊं, किसी को न छोड़ूं मैं सबको सताऊं. मॉर्टीन 2-in-1 स्प्रे 100% किल गारंटी के साथ मारे साधारण स्प्रे के मुकाबले हर एक मच्छर सबसे तेज. मॉर्टीन से शक्तिशाली कोई नहीं. रोज इतनी दूर क्यों जाती हो? बेटी रिकॉर्ड तोड़ दे उसके लिए माँ की थोड़ी सी कमर टूट भी जाए तो क्या? चलो मूव लगा दो. मूव की गर्माहट दिलाए लंबा आराम, ताकि जिंदगी के बीच दर्द न आए. करण और ये मेहनत सिंह. तो बताइए आज बाथरूम क्लीनिंग में कौन जीतेगा, मेहनत या नया हार्पिक बाथरूम क्लीनर? मेहनत. देख लेते हैं. इधर नया गाढ़ा हार्पिक बाथरूम क्लीनर, उधर डिटर्जेंट. डिटर्जेंट से खूब रगड़ो फिर भी गंदगी रह जाए, मेहनत हो जाए वेस्ट. नया गाढ़ा हार्पिक बाथरूम क्लीनर काई पीलापन आसानी से हटाए, करे 10 गुना ज्यादा साफ. वाओ, इतनी चमक. आज ही लाइए नया हार्पिक बाथरूम क्लीनर, ज्यादा थिकर. सफाई और मेहनत की नो फिकर. ભાભી લોટરી લાગી છે કે શું? નવું ટોયલેટ? લોટરી તો લાગી પણ મારી નહીં, આ ટોયલેટની. હા, કારણ કે હવે એસિડ નહીં, નવું ઘટ્ટ હાર્પિક. નાનું હાર્પિક માત્ર 40 માં આવે. 2 મહિના સુધી ટોયલેટને ચમકાવે. પાતળું એસિડ ઝડપથી વહે તેથી વધુ લાગી જાય, પણ નવું ઘટ્ટ હાર્પિક માત્ર 1 ફેરામાં ટોયલેટ ચમકાવે.
આવી ચમકદાર સફાઈ તમારા બજેટમાં આવી. स्मार्ट છે તારી ભાભી. તો હવે હું પણ હાર્પિક. बाहर से आए जर्म्स इन्हें करो यहाँ 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 और यहाँ। अब आने वाले कल के लिए घर रेडी है। डेटॉल डिसइंफेक्टेंट स्प्रे जिंदगी के लिए घर रेडी है। अगला सवाल आप पूछिए। फर्श पर चींटी कॉकरोच मक्खी मच्छर के लिए फिनाइल यूज करती हूँ, पर वो पूरी तरह सफाई नहीं देता और डर भी लगता है कि ये बच्चों और पेट्स के लिए हार्मफुल तो नहीं। क्या करूँ? एक तीर से दो निशाने लगाओ ना। फिनाइल हटाओ, नया लाइसॉल लाओ। इसका एक्टिव ब्लूम फॉर्मूला दे 10 गुना बेहतर सफाई, मारे 99.9% जर्म्स और कीड़े मकोड़ों को दूर भगाए, ताकि आपका घर रहे साफ और परिवार रहे सुरक्षित। संपूर्ण सफाई सिर्फ लाइसॉल सफाई। महीनों से जमे जर्म्स इन्हें करो यहाँ यहाँ और यहाँ। राजकारण में फरी चर्चा त्योहार के लिए घर रेडी। डेटॉल डिसइंफेक्टेंट स्प्रे जिंदगी के लिए घर रेडी है। મોરબીની પુલ દુર્ઘટના બાદ અટલ બ્રિજ या बिजनेस કટાઈ ગઈ હોવાનું સામે આવતા देखने के लिए मेरा हेयर रिमूवल चॉइस है वीट कोल्ड वैक्स स्ट्रिप्स। हॉट नहीं, ये है कूल जेल वैक्स जो छोटे से छोटे बाल निकाले आसानी से और दे अप टू 28 डेज ऑफ स्मूथनेस घर पे। जस्ट वीट इट। बदबू वाले जर्म्स નામ નક્કી કરવા માટે इन्हें करो નામને લઈને यहाँ મંથન કરવામાં આવશે। यहाँ यहाँ और यहाँ। अब शरारत के लिए घर रेडी है। डेटॉल डिसइंफेक्टेंट स्प्रे जिंदगी के लिए घर रेडी है। હમણાં તો બજેટ ટાઈટ છે ઉમેશભાઈ, હું કોઈ બીજી સિમેન્ટનું વિચારીને તમને જણાવું છું। વિપુલ, કોઈ બીજી સિમેન્ટ આગળ જતા કોઈ ગડબડ થઈ ગઈ તો કઈ વાંધો નહીં મમ્મી, આપણે ફરી બનાવી લઈશું। અરે એવું ના થાય બેટા, ઘર થોડો ને ફરી ફરી બને છે। સરકારી પરીક્ષા 8 ની પરીક્ષા યોગ્ય રીતે યોજાય। હા ઉમેશભાઈ, પેલી સિમેન્ટ ફક્ત અલ્ટ્રાટેક જ જોઈશે। હા હા એકદમ પાકું। घर एक मोगो एक એટલે સિમેન્ટ પણ દેશની નંબર 1 અલ્ટ્રાટેક। सरकारी तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल जिसमें है मूंगफली और नेचुरल एंटीऑक्सीडेंट्स। तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद। મોરબીમાં ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એક હતું શાસન ચાલી રહ્યું છે। કોંગ્રેસ છે તે ક્યાંક ડૂબતી નાવ જેવું છે તેવું અનેક આક્ષેપો થતા હોય છે। સત્તાધારી પક્ષ હંમેશા કહે છે કે કોંગ્રેસ નેતૃત્વવિહીન છે। આ તમામ બાબતોની વચ્ચે અત્યારે જે કોંગ્રેસના નેતાઓનો જે પ્રકારે પ્રચાર ચાલી રહ્યો છે, સુની કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કોઈ જોઈન થાય છે ત્યારે મોટા મેળાવડા થાય છે। હાર્દિક પટેલે પણ જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, મોટો ડોમ બનાવવામાં આવ્યો હતો, આવકારવામાં આવ્યા અને હવે કોંગ્રેસ પાર્ટી છે એવા જ નેતાઓને પોતાની તરફ લઈ રહી છે। કુલદીપ રાहुलજી હોય કે પછી બીજા નેતાઓ હોય, પરંતુ કહેવાય ને કે ગ્રાઉન્ડ લેવલ પર અને જે ક્યાંક પ્રચાર પ્રસાર એટલો નથી કરી રહી પરંતુ કામ કરી રહી છે। ભુવનભાઈ શું કહેશો, આ જે રણનીતિ છે તેની પાછળનું એજન્ડા શું? દરેક ચૂંટણી વખતે પરિસ્થિતિ અલગ અલગ હોય। દર ચૂંટણીમાં માનો કે ગઈ ચૂંટણીની વાત કરીએ, છેલ્લી જે વિધાનસભાની ચૂંટણી, એની અંદર પાટીદાર સમાજ હોય, ઓબીસી સમાજ હોય, દલિત સમાજ હોય અને અન્ય એવા અલગ અલગ સમાજવાળા લોકો બધા એ નાખુશ હતા ચાલુ સત્તાથી અને એ લોકો રોડ ઉપર આવીને પોતાની માંગણીઓ કરી હતી અને એના માટેના આંદોલન કર્યા હતા અને એ રીતની પ્રક્રિયાનો એક અને એનો ફાયદો કોંગ્રેસને થયો હતો, કોંગ્રેસને ચોક્કસ થયો હતો અને એ જે સમાજના આગેવાનો લડતા હતા એ સમાજને પણ ક્યાંક ને ક્યાંક એનો ફાયદો થયો હતો, કારણ કે જે સત્તાધારી પક્ષ હતો એ અત્યાર સુધી એ બધાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હતા અને એ બધા રોડ પર આવ્યા, જયારે પોતાની માંગણી કરી, લડાઈ લડ્યા, એના પછી એમની ગંભીરતાઓ વિશે પણ સત્તાધારી પક્ષ જે ઊંઘતું હતું એ જાગ્યું અને ક્યાંક સાંભળવા માટેના પ્રયત્નો થયા। હવે આ વખતની ચૂંટણી અલગ છે। આ વખતે કોઈ, જેમ તમે કીધું કે રોડ ઉપર આંદોલનો નથી। હા, ગાંધીનગર ચોક્કસ અલગ અલગ સરકારી જે નોકરી કરતા હોય એવા અલગ અલગ સંસ્થામાંથી લોકો જઈને વિરોધ કરે છે, ગાંધીનગર રોડ ઉપર જઈને બેઠા હોય છે અને તમામ વસ્તુ ચાલે છે, પણ પ્રજાની વચ્ચે જ્યાં સુધી વાત છે તો એ લોકો ક્યાંક ને ક્યાંક રોડ ઉપર નથી, આંદોલન નથી કરી રહ્યા, પણ અંદર ખાને અંડરકરન્ટ જેને કહેવાય એ બિલકુલ સ્ટ્રોંગ છે અને એમાં એ લોકો નાખુશ છે સત્તાધારી પક્ષથી। મોંઘવારી એ ખૂબ મોટો પ્રશ્ન છે। કોવિડના જેવા કપરા સમયમાંથી બહાર નીકળી
અને પ્રજાએ જોયું કે ભાઈ રોજગારીને ખૂબ નુકસાન પડ્યું છે, ઘણા બધા લોકોએ પોતાની કદાચ નોકરીઓ ગુમાવી છે, અને એના પછી જયારે મોંઘવારીનો માર આટલો મોટો પડે ત્યારે પ્રજા સહન ના કરી શકે. આમના જ બધા જૂના માનો કે વિડીયો આપણે જોઈએ તો આપણા પ્રધાનમંત્રી શ્રી જયારે વિપક્ષમાં હતા, યુપીએની સરકાર હતી, ત્યારે એમના જે બધા વિડીયો હતા એ બધા વિડીયો પણ વાયરલ થયા છે. સ્મૃતિ ઈરાની જે અત્યારના મિનિસ્ટર છે એમના પણ વિડીયો વાયરલ થયા છે. ગુજરાતમાં જયારે જે કોઈ હતા સત્તામાં એ લોકોના પણ બધા વિડીયો વાયરલ થયા છે. અને એ જ પરિસ્થિતિ જે આજે પ્રજા જોઈ રહી છે એનાથી એ ઘણી નાખુશ છે. અંદર ખાને એ લોકોને ખબર છે કે ભાઈ અમે અમારા ઘર કઈ રીતે ચલાવી રહ્યા છે. એટલે જનતા તો નારાજ છે, સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ નારાજ છે. પ્રભાતસિંહ પણ વાત કરી, કોંગ્રેસમાં આવ્યા અને કહ્યું કે ભ્રષ્ટાચાર વાળી પાર્ટી થઈ ગઈ છે એટલે ત્યાંથી રાજીનામું આપી દીધું. એ સંદર્ભે શું કહેશો? બેન, એની અંદર એમની વાત ખૂબ સાચી છે. તમે આના એટલા બધા ઉદાહરણ આપી શકાય એમ છે, પણ એમની વાત ખૂબ સાચી છે. અત્યારના એમાં એક એવું કહેવાય ને કે જયારે પેલો એક પાણી ગ્લાસની અંદર એટલું બધું છલોછલ આવી ગયું છે કે હવે ગમે ત્યારે છલકાઈને બહાર આવે એમ છે. એ આ ચૂંટણી સમય પણ તમે જોશો, ટિકિટ જાહેર થશે ભાજપમાં એનામાં પણ તમે જોશો ને એના પછી પણ જોશો કે હવે એમનો જે પેલો પાપનો ઘડો છે ને એટલો ભરાઈ ગયો છે. પ્રજા સમજી ગઈ છે કે હવે આ ગળાને છલકાવાનો જ રહ્યો, હવે આ એમને સમજી શકે એમ નથી. સૂક્ષ્મતાની જે વાત કહી શકાય કે જે સૌથી પહેલા સત્તાધારી પક્ષની અંદર જે હું જે સમજુ છું કે સૌથી પહેલી પ્રાથમિકતા હોય સૂક્ષ્મતા હોય. માણસ માટેની સૂક્ષ્મતા, એમની લાગણીઓ માટેની સૂક્ષ્મતા, એ ક્યાંક ને ક્યાંક આ સત્તાધારી પક્ષ ભૂલી ગયું છે. એમને કોઈ સંજોગોમાં કોઈની બીજાની પડી નથી. મોરબી જેવો કાંડ આપણે લઈ લો તો એની અંદર પ્રધાનમંત્રી શ્રી બીજા દિવસે જાય અને પાછા ત્યાં હોસ્પિટલોની અંદરની જે આખી એક પેલો ફિલ્મનો સેટ ઉભો કર્યો હોય એવી રીતની પરિસ્થિતિની ઉભી થાય. જે માણસનો પાટો ખાલી ઢીચણ ઉપર બંધાયેલો હોય એના આખા પગની ઉપર પાટો બાંધી દેવામાં આવે, એમની જોડે વાત કરવામાં આવે, ખોટા આંકડા આપવામાં આવે. અરે મૃત્યુની તો લાજ રાખો, ક્યાંક ને ક્યાંક આની તો સૂક્ષ્મતા રાખો. તમે દરેક કોઈ પણ પ્રસંગને એ નાટ્ય આખું જાણે સર્જન કર્યું હોય એવી રીતની આખી પરિસ્થિતિને ઉભી કરો છો. લોકો હવે નથી જાણતા એવું નથી, બધા બધું જ જાણે છે. લોકો સમજી ગયા છે કે ભાઈ હવે આ રીતની પરિસ્થિતિ થઈ છે અને હવે અમારે આ વસ્તુ ચલાવવાની નથી. એટલે હવે ક્યાંક ને ક્યાંક પ્રજા આનાથી થાકી અને ચોક્કસ કોંગ્રેસને મત આપશે, કારણ કે કોંગ્રેસના જૂના કામ એમને યાદ છે કે કોંગ્રેસ આટલા બધા કામ કર્યા પણ આની એડવર્ટાઇઝમેન્ટ નથી કરી. અમે જ્યાંથી ભણીને બહાર નીકળ્યા તો એ બનાવેલી કોલેજ કોંગ્રેસના ટાઈમમાં હતી. અમે માંદા પડ્યા જે હોસ્પિટલમાં દાખલ થયા એ હોસ્પિટલ કોંગ્રેસે બનાવી હતી. અમે આજે જે કદાચ મોટી ઉંમરના લોકો છે જેમ કે હું એન્જિનિયર બન્યો, હું ડોક્ટર બન્યો, એ વખતે કેટલા રૂપિયામાં એન્જિનિયર બન્યા ને કેટલા રૂપિયામાં ડોક્ટર બન્યા એ કોકને તમે પૂછશો તો ખબર પડશે કે આજે અને ત્યારે તફાવત કેટલો મોટો છે. આ ભ્રષ્ટાચાર, તમે રેવન્યુ વિભાગમાં જાઓ ભ્રષ્ટાચાર, તમે કોલેજમાં એડમિશન લેવા જાઓ ભ્રષ્ટાચાર, તમે સ્કૂલમાં બાળકને જુનિયર કેજી સિનિયર કેજીમાં એડમિશન કરવા જાઓ ભયંકર ડોનેશન એટલે ભ્રષ્ટાચાર, એફઆરસીના નામે ઝીરો ભ્રષ્ટાચાર, જે આપણે હોસ્પિટલોમાં દાખલ થઈએ તો એનો કેટલા બિલ બને એ આપણે જાણીએ એટલે ભ્રષ્ટાચાર. તમામ જગ્યામાં ભ્રષ્ટાચાર સિવાયની કોઈ વાત નથી. વિકાસનું જે મોડલ છે એની વાત કરતી સરકાર છે, તેની વચ્ચે પ્રવીણભાઈ મારે એ કહેવું છે કે આ સરકાર છે એ ડબલ એન્જિન વાળી સરકાર કહેવાય છે, પરંતુ આ ડબલ એન્જિન સરકારનો જે પથ વિકાસનો બનાવવામાં આવ્યો છે તેમાં સતત ભૂવા પડ્યા છે. અમદાવાદ જે સ્માર્ટ સિટીમાં ભૂવા પડ્યા, જે પ્રકારે ખાનગીકરણ થઈ રહ્યું છે, કોલેજો બની રહી છે, એન્જિનિયરિંગ કોલેજો હોય, મેડિકલ કોલેજો હોય, પરંતુ ગવર્મેન્ટ કેટલી, સેલ્ફ ફાઇનાન્સ કેટલી, એને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. દરેક વર્ગને આપણે જોવા જઈએ તો દરેક વર્ગ ક્યાંક સરકારથી નારાજ છે. આ નારાજગી ભારે નહીં પડે? બેન, ભૂમનભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ રેવન્યુમાં ભ્રષ્ટાચાર. તો મારે એક યાદ કરાવવું છે કે એ દિવસો પણ દૂર નતા જયારે કેન્દ્રની અંદર સરકાર યુપીએની હતી અને અહીંયા કોંગ્રેસ હતી તો 7-12 ઉતારવા માટે પણ ભ્રષ્ટાચાર હતા. જે આજે ડિજિટલાઇઝેશનના માધ્યમ દ્વારા 7-12 ને 8 અને ઉતારા કાઢવા હોય તો એ ઓનલાઈન કરી શકે છે. એમાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર નહીં. 7-12 બેન ક્યારની NEROR ની વેબસાઇટ ઉપરથી કોઈ માણસ ક્યારેય કોઈ મામલતદાર ઓફિસે નથી જતું, એ પોતાના ઘરે બેઠે નીકાળી શકે છે અને ગામ લેવલે પણ કરી શકે. ખેડૂત 5 ચોપડી ભણેલો હોય, જે ખેતી કરતો હોય, એને ડિજિટલ મીડિયા
શું ખબર બેન, પડે અને તમને- ડિજિટલાઇઝેશન શું તમે છે? એકવાર હું તો ગ્રામ્ય વિસ્તારમાંથી રહેનારો માણસ છું. એ જ ક્યારે ખેડૂતો નહીં વીટીવીમાં હું પણ કોલ કહું છું કરીને કહે છે કે કે બેન, 7-12 અમને નથી ખબર પડતી. ખેડૂત ગ્રામ આ કેમનું પંચાયત કરવાનું? લેવલે પણ લઈ શકે છે અને મામલતદારે ખાતામાં જવું પૈસા નથી આયા કે પડતું. નહીં, સબસિડી જે રહી માંગી બીજી હતી વાત. એ પણ છે ને કોઈકને પૂછવું પડે કે સાહેબ નહીં સ્કૂલમાં જોઈ આપો. નહીં બેન, જો આજે પણ તમને કહું છું કે 35 કરોડથી વધુ જનધન ખાતા એકાઉન્ટ ખુલ્યા છે. ડીબીટીના માધ્યમ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના લીધે 1 લાખ કરોડનું ના ભાવિકાબેન, જો હકીકત જમીની હકીકત નહીં બેન, ભાવિકાબેન જમીની હકીકત. એક મિનિટ, મને ખાલી હું એક પ્રશ્ન પૂછું, રેવન્યુને લઈને. 1 કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમ દ્વારા બચ્યા છે. જે સહાય જતી હતી એના 1 લાખ કરોડ રૂપિયા ભારતની અંદર બચ્યા છે કે જે ખોટા માર્ગે જતા હતા, એ બચત થઈ છે. આ ડિજિટલાઇઝેશનનો ફાયદો છે. આ ભ્રષ્ટાચાર ઓછું કરવાનું કામ 1 લાખ કરોડ શાના રૂપમાં જતા હતા? ભ્રષ્ટાચારના રૂપે જતા હતા. તો મારું એમ કેવું છે કે એવું નથી. ડિજિટલ પ્લેટફોર્મ એ સમયે ઉપયોગ કરવાનું હોય તો કદાચ કોંગ્રેસ કરી શકત, એ નતું કર્યું. તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, એને સ્વીકૃત કરવું પડે. મને ખાલી તમે એટલું પણ આજે કોંગ્રેસ પણ એનો એક જ ઉપયોગ કરે પ્રશ્ન છે. રેવન્યુને લઈને, ખેડૂતનો દાખલો લેવો હોય તે કેટલા રૂપિયામાં લેવાય છે? તમને મને આ બધાની વચ્ચે કહો. માત્ર ત્યાં વીએલસી કરીને છે, પોતાના વેબસાઇટ ઉપર અથવા કોઈ પણ દુકાનદારે સાયબર કાફેમાં જઈને પણ એ કાઢી શકે છે. એને એક એ એપ્લિકેશન આપી શકે છે. ખેડૂતનો દાખલો પૈસા વગર મળતો નથી. આપણે જમીની ધરતીએ એ લોકોએ પણ આંદોલન બેન, કરવું આજે પડ્યું તમે પૈસાની હતું. વાત એ કરો જે છો. કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર છે, વીસી હોય Yes, છે, VC એ લોકોએ દ્વારા લઈ પણ શકે આંદોલન છે. કરવું પડ્યું હતું કે ભાઈ અમને પણ પગાર નથી મળ્યો, ડબલ શિફ્ટ બેન, કરાવે એને- છે, એને પગાર નથી PPP મળ્યો. એમાં મેડમ એવું છે, રાખેલા ડબલ હતા, એ એન્જિન પોતાની સરકાર છે રીતે ને, કરી શકે. ડીઝલ વધારે ખાય છે. એમાં એના કારણે જ ભાવ બધા વધ્યા છે ને, બધું એ પ્રમાણે છે. ભુવનભાઈ, જે જો- એન્જિન ચાલે તો વધારે પેટ્રોલ ડીઝલ જાય ને. તમારી જ વાત દોહરાઈશ કે મારો વારો બિલકુલ, ચાલતો હતો, બિલકુલ. તમારે ન બોલવું જોઈએ. પ્રવીણભાઈ, ફરી 30 ભાવિકાબેન, સેકન્ડનો સમય મારે છે. ફરી 1-2 મિનિટ લેવી છે માત્ર, કે આ મારી પાસે બધાની સમયનો વચ્ચે, અભાવ માત્ર છે. ભાવિકાબેન, અમારે બધાની વચ્ચે અમે જે કામ કરી રહ્યા છે, વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમી બનવા તરફ અમારું પ્રયાણ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના આધારે કેવી રીતે આપણે એસડીજી 2030 પહેલા કેવી રીતે સંકલ્પ સાકાર કરવા, એના 17 ગોલ એચીવ બિલકુલ, કરવાના. ગુજરાત એ આગળ જો વધવું ઝીરો જોઈએ, પોવર્ટી ભારત આગળ નહીં વધવું બેન, જોઈએ, પરંતુ ભારત જે આગળ ખેડૂત વધે છે, તો ગુજરાત જે પણ આગળ છેવાડાનો વધશે. એમાં વ્યક્તિ છે, અગ્રેસર તેને જ પણ ન ગુજરાત ભૂલવું રહેશે. જોઈએ. પ્રવીણભાઈ, ભાવિકાબેન. ચોક્કસથી. પ્રવીણભાઈ, ભુવનભાઈ અને દિલીપભાઈ તથા જીતુભાઈ, આપ તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિશ્વ સ્તર પર પોતાની નામના કરવા જઈ રહ્યું છે, ચોક્કસપણે સ્માર્ટ સિટી બની ગયું છે, પરંતુ એ સ્માર્ટ સિટીમાં જે ભૂવા પડે છે, જે જનતા પરેશાન થાય છે, જે અકસ્માતોનો ભોગ બને છે, જે રખડતા પશુના ત્રાસને કારણે કોઈએ આશાસ્પદ યુવાને પોતાની આંખ ગુમાવી પડે છે કે પછી કોઈ આધેડનું મૃત્યુ થઈ જાય છે, આ તમામ બાબતો છે તે પણ ધ્યાને લેવી જરૂરી છે. આ સાથે જ રોકાઈએ બ્રેક માટે. જોતા રહો વીટીવી ન્યૂઝ. તમે વાવ્યા ઘરના ઘઉં, જ્યારે અમે વાવ્યા સાગર લક્ષ્મીના રિસર્ચ ઘઉં બિયારણ. સાગર M601 અને સાગર M502 બિયારણ ટનાટન. મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયું અને દીકરો પણ. મોહનથાળ તારી મમ્મીનો ફેવરેટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની. પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની. મોઢાના જર્મ્સ જશે બોડીમાં આ રીતે. ડોન્ટ વરી, જર્મ્સ ને રોકે આબ્રાકા શક્તિ વેદ શક્તિ. આની આયુર્વેદિક ફોર્મ્યુલા બનાવે એન્ટી જર્મ કવચ, જે મોઢાના જર્મ્સને બોડીમાં જતા रोके. नवू कोलगेट वेद शक्ति. हर कोशिश के बाद भी नहीं खुला जिद्दी ड्रेन ब्लॉक, इसलिए हार्पिक लेकर आया है नया ड्रेन एक्सपर्ट. ये जिद्दी ब्लॉकेज हटाए, ड्रेन फट से खुल जाए. हार्पिक ड्रेन एक्सपर्ट. बदबू वाले जर्म्स इन्हें करो यहाँ, यहाँ, यहाँ और यहाँ. अब शरारत के लिए घर रेडी है. डेटॉल डिसइंफेक्टेंट स्प्रे जिंदगी के लिए घर रेडी है. करण